વિદેશ જવાની જીદમાં એક યુવતીએ એવું પગલું ભર્યું કે પોતાનું જ હસતું ને રમતું ઘર બરબાદ કરી દીધું. પરંતુ થોડા જ મહિનાઓ પછી જ્યારે તેને પોતાનું જીવનની સૌથી મોટી ભૂલ સમજાઈ, ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. કારણ કે તેના પતિ વિશે એવું સત્ય સામે આવ્યું કે આખી હોસ્પિટલ રડી પડી. આખી કહાનીનો અંત સુધી જરૂર સાંભળજો. તો વાર્તાની આપણે શરૂઆત કરીએ મિત્રો. રાજકોટ શહેરમાં અનિકેત નામનો એક યુવાન રહેતો હતો. અનિકેત ખૂબ જ સંસ્કારી, મહેનતુ અને શાંત સ્વભાવનો હતો. પિતાના અવસાન પછી ઘરની આખી જવાબદારી તેના ખંભે આવી ગઈ હતી. તેની વૃદ્ધ માતા અને નાની બહેન માટે જ તે દિવસ રાત મહેનત કરતો હતો. પૈસા ભલે ઓછા હતા, પણ ઈમાનદારી અને સંતોષ તેની સૌથી મોટી સંપત્તિ હતી. બીજી તરફ વડોદરામાં કાવ્યા નામની યુવતી રહેતી હતી. કાવ્યા ખૂબ જ સુંદર, પરંતુ હોશિયાર અને આધુનિક વિચારોવાળી હતી. બાળપણથી જ તેને વૈભવી જીવન જીવવાનું સપનું હતું. સોશિયલ મીડિયામાં વિદેશમાં રહેતા લોકોના ફોટા, મોંઘી ગાડીઓ, મોંઘા બંગલાઓ અને લક્ઝરી જીવન જોઈને તેને થતું કે હું ક્યારે વિદેશ જઈશ. મારે પણ વિદેશ જવું છે. મારે આવા દિવસો વિતાવવા છે. મનમાં એક જ ઈચ્છા ઘર કરી ગઈ હતી, એક દિવસ હું પણ વિદેશમાં જઈશ. કાવ્યાનો મોટો ભાઈ ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલો હતો. જ્યારે પણ તેને વિડીયો કોલ આવતો, પોતાનું સુંદર ઘરની, મોટી કારની અને આરામદાયી જીવનની વાતો કરતો. કાવ્યા આ બધું શાંતપણે સાંભળતી. બધું જોઈને અંદરથી બધું જ વેચી દીધું હતું. તેનું મન એવું થયું હતું કે મારે પણ વિદેશ જવું છે. સમય પસાર થયો અને કાવ્યાના માતા પિતાએ તેના માટે યોગ્ય જીવનસાથી શોધવાનું શરૂ કર્યું. ઘણા સંબંધો આવ્યા, પરંતુ તેમની નજર અનિકેત પર પડી. અનિકેત ભલે કરોડપતિ નહોતો, પરંતુ તેના સંસ્કાર અને જવાબદારી કોઈને કાવ્યાના માતા પિતા પ્રભાવિત થઈ ગયા. કાવ્યાને આ સંબંધ જરાય પસંદ નહોતો. મારે તો વિદેશમાં રહેતો છોકરો જ જોઈએ, તે વારંવાર કહેતી. પરંતુ તેમના પિતાએ પસંદ કર્યો અનિકેતને. પરંતુ પરિવારની ખુશી, સમાજની ઇજ્જત અને માતા પિતાની લાગણીઓ સાથે આખરે તેને હા પાડી દીધી. થોડા જ મહિનામાં બંનેના લગ્ન ધામધૂમથી થઈ ગયા. લગ્ન પછી અનિકેતે પોતાની પત્નીને ખુશ રાખવા માટે કોઈ કસર છોડી નહીં. જે કહે તે બધું લાવી દેતો. પોતાની મર્યાદિત આવક હોવા છતાં પણ કાવ્યાને દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરતો અને પૂરી કરવામાં કોઈ કસર પણ મૂકતો નહોતો. ક્યારેક બહાર ફરવા લઈ જતો, તો ક્યારેક પોતાની જરૂરિયાતો છોડીને તેના માટે ભેટ ખરીદી લાવતો. પરંતુ સમસ્યા પૈસાની નહોતી, સમસ્યા સંતોષની હતી. દર વખતે જ્યારે કાવ્યા પોતાના ભાઈ સાથે વાત કરતી, ત્યારબાદ ઘરમાં વાતાવરણ બદલાઈ જતું અને ઝઘડો શરૂ થઈ જતો. જુઓ અનિકેત, મારા ભાઈનું જીવન કેવું છે અને આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ. આપણી જિંદગી આ રીતે જ પસાર થવાની છે? શું આપણે આવી રીતના જ અહીં રહેવાનું છે? તમને ખબર તો છે કે મારે વિદેશ જવાના સપના છે. તમે મારી સાથે ચાલો, આપણે બંને વિદેશ જઈએ. અનિકેત હંમેશા શાંતિથી જવાબ આપતો. કાવ્યા, ધીમે ધીમે મહેનત કરીશું, ભગવાન મહેનતનું ફળ જરૂર આપે છે. પણ આ શબ્દો કાવ્યાને ક્યારેય સમજાતા જ નહોતા. તેને લાગતું કે મહેનત નહીં, પરંતુ દેશ બદલીશું તો જ નસીબ બદલશે. દિવસો પસાર થતા ગયા. ઘરમાં નાની નાની વાતો પર ઝઘડા વધવા લાગ્યા. અનિકેતે જેટલો સમજાવ્યો, કાવ્યાએ એટલી જ વધુ ગુસ્સે થતી. અનિકેત જેટલું જ તેને સમજાવવા માંગતો, પણ તે સમજતી નહીં. એક સાંજે કાવ્યાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો તું ખરેખર મને પ્રેમ કરતો હોય તો આપણે ઓસ્ટ્રેલિયા જઈએ. હું અહીં વધુ એક વર્ષ પણ રહેવા તૈયાર નથી. આ શબ્દો સાંભળીને અનિકેત આખી રાત ઊંઘી શક્યો નહીં. તેને થયું કે હવે મારે શું કરવું? મને કાંઈ સમજાતું નથી. તે જાણતો હતો કે વિદેશ જવા માટે લાખો રૂપિયાની જરૂર પડે છે. તેના પાસે એટલા પૈસા નહોતા. તે ક્યાંથી કરે બધું?
એક તરફ પત્નીની ખુશી, બીજી તરફ પિતાની યાદ રૂપે મળેલી નાનકડું ઘર. આ બધું છોડીને કેમ વિદેશ જવું? ઘણા દિવસ સુધી તે મૂંઝવણમાં રહ્યો. એક સવારે તેણે એવો નિર્ણય લીધો કે તેના જીવનની સૌથી મોટી કસોટી બનવાનો હતો. તેણે પોતાના પિતાની છેલ્લી નિશાની એવા ઘર પર લોન લઈ લીધી કે જેથી તેનું ઘર પણ વેચાઈ જશે. તે શું કરે? તેની પત્નીથી પણ તે કંટાળી ગયો હતો. મિત્રોએ પણ સમજાવ્યો, અનિકેત, વિચાર કરી લે, આ બધું મોટું જોખમ છે. પણ અનિકેત એક જવાબ હતો, જો મારી પત્ની ખુશ રહેશે તો હું બધું સહન કરી લઈશ. થોડા મહિનાની ધામમાં પછી બંને ઓસ્ટ્રેલિયાના વિઝા મંજૂર થઈ ગયા. આ સમાચાર સાંભળીને કાવ્યાની ખુશીનો પાર રહ્યો નહીં. તેને થયું કે ચાલો, હવે મારું સ્વપ્ન પૂરું થશે. હું વિદેશમાં જઈશ. તેને લાગ્યું કે હવે તેની સપનાની દુનિયાના દરવાજા ખુલી ગયા. પરંતુ તેની ક્યાં ખબર હતી કે ક્યાંક ચમકતી દુનિયાની પાછળ સૌથી મોટું અંધારું છુપાયેલું હોય છે. તેને તો લાગતું કે વિદેશ એટલે બહુ સારી વસ્તુ છે. ત્યાં પૈસા, ધન, ધાન્ય, રહેવા માટેની સગવડ પણ વધી જાય છે. થોડા જ દિવસોમાં અનિકેત અને કાવ્યા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં પહોંચી ગયા. એરપોર્ટ પર કાવ્યાનો ભાઈ નીરવ અને તેની પત્ની નેહા બંનેને લેવા આવ્યા હતા. રસ્તામાં ઊંચી ઇમારતો, પહોળા રસ્તાઓ અને ચમકતી લાઇટો જોઈને કાવ્યાની આંખોમાં ખુશીનો પાર રહ્યો નહીં. તેને આંસુ આવી ગયા. તેને થયું કે મારું સ્વપ્ન પૂરું થયું. તે મનમાં અને મનમાં વિચારી રહી હતી, આખરે મારું સ્વપ્ન પૂરું થઈ ગયું. હવે મારી જિંદગી પણ રાજકુમારની જેવી બની જશે. શરૂઆતમાં 2 દિવસ બંને નીરવના ઘરે રોકાયા. કાવ્યા આખો દિવસ ઘરકામ, કામ અને વૈભવી જીવન જોઈને ખૂબ ખુશ રહેતી. પણ ત્રીજા જ દિવસે સવારે નાસ્તા સમયે નીરવે ગંભીર અવાજમાં કહ્યું, અનિકેત, અહીં દરેક વ્યક્તિ પોતાની જવાબદારી જાતે જ ઉઠાવે છે. અમને પણ ઘરનો હપ્તો છે, ટેક્સ અને બીજા ઘણાય ખર્ચા છે. તેથી તમે બંનેએ હવે તમારા રહેવાની અલગથી વ્યવસ્થા કરી લેવી જોઈએ. આ સાંભળીને અનિકેતના મનમાં ધ્રાંચકો પડ્યો. તેમની પત્ની પણ જોઈ રહી કે તેનો સગો ભાઈ શું કહી રહ્યો છે. તેને સમજાઈ ગયું. એક ક્ષણ માટે આખું વાતાવરણ શાંત થઈ ગયું. કાવ્યાએ વિશ્વાસ જ ન આવ્યો કે ભાઈ પણ ભરોસો તેણે પોતાના પતિ પર વિદેશ જવાનો દબાવ કર્યો હતો. એ જ ભાઈ આજે સ્પષ્ટ શબ્દોમાં અલગ રહેવાનું કહી રહ્યો હતો. કાવ્યાની આંખો ભીની થઈ ગઈ. પણ અનિકેત કોઈ ફરિયાદ કરી રહ્યો નહોતો. તેણે માત્ર એટલું જ કહ્યું, ચિંતા ન કર કાવ્યા, આપણે મહેનત કરીશું. બધું ધીમે ધીમે સારું થઈ જશે. એ સાંજે બંનેએ શહેરની બહાર એક નાનકડો ભાડાનો સ્ટુડિયો શરૂ કર્યો. સ્ટુડિયાની અંદર ધીરે ધીરે કામ કરવા લાગ્યા. નાનું મોટું કામ કરી અને તે કામ ચલાવવા લાગ્યા. રૂમ એટલો નાનો હતો કે એક બેડ મૂકતા પછી ચાલવાની પણ જગ્યા બચતી નહોતી. બહારથી સુંદર લાગતો દેશ હવે તેમને પોતાની વાસ્તવિકતા બતાવવા લાગ્યો છે. બીજા જ દિવસથી અનિકેત નોકરી શોધવા માટે નીકળી પડ્યો. મોટી મોટી કંપનીઓ, નાના બંગલાઓ, બધે જ તે પહોંચી ગયો. દરેક જગ્યાએ એક જ પ્રશ્ન પૂછાતો, અનુભવ છે? અને દરેક જગ્યાએ એક જ જવાબ મળતો, અત્યારે જગ્યા પણ ખાલી નથી. આ બધું સાંભળી અનિકેત પણ હવે ધરાઈ ગયો. તેને થયું, હું કેટલો ફર્યો, શું કરવું હવે? વિદેશમાં તો આવી ગયા. દિવસો પસાર થતા ગયા. સાથે લાવેલા પૈસા ધીરે ધીરે ખૂટી રહ્યા હતા. ભારતમાં લીધેલી લોનના હપ્તા પણ સમયસર ભરવાના હતા. ઘણા પ્રયત્નો પછી આખરે અનિકેતને એક વેરહાઉસમાં ભારે માલસામાન ઉંચકવાની નોકરી મળી. સવારે 6 વાગ્યાથી સાંજ સુધી સતત કામ કરે. ઠંડીમાં પણ ભારે બોક્સ ઉઠાવવાના કામ કરે. શરીર થાકી ગયું હતું, પણ ચહેરા પર સ્મિત રાખીને તે દરરોજ ઘરે આવતો, કારણ કે તેને લાગતું હતું કે એક દિવસ બધું સારું થઈ જશે અને તેના દિવસો સારા આવી જશે.
તેમની પત્નીને ખુશ રાખવા માટે તે ખૂબ જ મહેનત કરવા લાગ્યો. પરંતુ કાવ્યાના સપના હજુ બદલાયા નહોતા. તેને હજુ પણ મોંઘી કાર, બ્રાન્ડેડ કપડાં અને વૈભવી જીવનની દેખાતું હતું. એક સાંજે તેણે અનિકેતને કહ્યું, "તમે સાંભળો છો? આ જ જીવન માટે આપણે અહીં આવ્યા હતા. આખો દિવસ મહેનત અને નાનો રૂમ." અનિકેતને શાંતિથી જવાબ આપ્યો, "થોડા સમય આપ. હું બધું કંઈક કરી નાખીશ. બધું બદલાઈ જશે. તું આટલી બધી ચિંતા ના કર. હું કંઈક કરી લઈશ." પણ કાવ્યા હવે ધીરજ ગુમાવી રહી હતી. થોડા સમય પછી તેણે પણ એક ખાનગી કંપનીમાં રિસેપ્શનની તરીકે નોકરી મળી ગઈ હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પણ એ જ ઓફિસમાં કામ કરતો આર્યન નામનો એક યુવાન ધીમે ધીમે તેની નજીક આવવા લાગ્યો. આર્યનને હંમેશા મોંઘા કપડાં પહેરવાનો શોખ હતો, કારણ કે તેની પાસે ધન-ધાન્ય વધારે હતું. નવી કારમાં ઓફિસ આવતો, મોંઘી ઘડિયાળ અને મોબાઈલનો દેખાવ કરતો. ઓફિસના ઘણા લોકો તેની આસપાસ રહેતા. એક દિવસ લંચ દરમિયાન આર્યનને મોકો જોઈને આર્યને કાવ્યાને કહ્યું, "તારા જેવા સ્માર્ટ અને સુંદર વ્યક્તિએ આટલી મુશ્કેલી જિંદગી કેમ જીવવી જોઈએ?" આ પ્રશ્નાર્થ કરીને કાવ્યાના મનમાં એક ન જાણે કેવું સાહસ જગાડી દીધું. આ શબ્દો કાવ્યાના મનમાં ઘર કરી ગયા. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત વધવા લાગી. સાથે કોફી પીવી, લંચ કરવું, ઓફિસ પછી થોડો સમય સાથે પણ પસાર કરવો. આ બધું હવે રોજ ધીમે ધીમે વધતું ગયું. બીજી તરફ અનિકેત હજુ પણ દિવસ રાત મહેનત કરતો હતો. મહેનત કરી અને તેમની પત્નીના તે બધા કામ પૂર્ણ કરવા માંગતો હતો. તેને વિશ્વાસ હતો કે તેની પત્ની પણ તેના સંઘર્ષની સમજ કરશે. પરંતુ તેને ખબર નહોતી કે પૈસાની ચમક ફરી એકવાર તેના ઘરનું સુખ પર ભારે પડવાની હતી. એક રાતે અનિકેતે ખૂબ જ પ્રેમથી કહ્યું, "કાવ્યા, આપણે બંને થોડા જ દિવસ બચત કરીએ તો લોન પણ ઝડપથી પૂરી થઈ જશે." કાવ્યાએ કોઈ જવાબ આપ્યો નહીં. જવાબ ન આપતા અનિકેતને થોડું સમજાઈ ગયું કે શું કહેવા માંગે છે. તેનું ધ્યાન તો મોબાઈલમાં આવેલા આર્યનના સંદેશ પર જ હતું. એ જ ક્ષણે તેમના સંબંધોમાં એક એવી અદૃશ્ય તિરાડ પડી ગઈ હતી. એ આગળ જઈને આખું જીવન બદલી નાખવાની હતી. તે ક્યાંક કાવ્યા કે અનિકેત બંનેને ખબર નહોતી. શું થવાનું હતું મિત્રો આગળ? તમને મિત્રો મારા આવા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે આગળ વાર્તા કરીએ. મિત્રો, સમય ક્યારેય એક સરખો રહેતો નથી. એક સમય એવો હતો જ્યારે અનિકેત અને કાવ્યા એકબીજાના સાથની નવી જિંદગી સપનાઓ જોતા હતા. પરંતુ હવે એ જ ઘરમાં બે અજાણ્યા માણસો રહેતા હોય તેવું લાગતું હતું. અનિકેત રોજ સવારે અંધારામાં કામે નીકળી જતો અને મોડી રાત્રે કામેથી ઘરે પાછો આવતો. શરીર થાકી જતું, હાથમાં છાલા પડી ગયા હતા, છતાં ચહેરા પર સ્મિત રાખવાનો પ્રયત્ન કરતો. તેને લાગતું હતું કે એક દિવસ મહેનતનું ફળ જરૂર મળશે. પણ કાવ્યાના વિચારો હવે બદલાઈ ચૂક્યા હતા. તેનું ધ્યાન પોતાના પતિ કરતાં વધુ આર્યન તરફ રહેવા લાગ્યું હતું. આની ક્યાં ખબર હતી આર્યનને? ઓફિસમાં બંને કલાકો સુધી સાથે વાતો કરતા, બહાર કોફી પીવા જતા, વીકેન્ડમાં શહેર ફરવા નીકળી જતા. આર્યન હંમેશા એક જ વાત કરતો, "જીવન એક જ વાર મળે છે, તેને સંઘર્ષમાં કેમ બગાડવો?" આ શબ્દો કાવ્યાના મનમાં ધીમે ધીમે ઝેરની જેમ ઉતરવા ગયા. એક દિવસ ઓફિસમાંથી ઘરે પરત ફરતી વખતે આર્યને કહ્યું, "તું અનિકેત સાથે ખુશ નથી ને? હું તારી આંખોમાં બધું વાંચી શકું છું." આ વાતો સાંભળી કાવ્યાને જે જોતું હતું તે મળી ગયું. કાવ્યાએ કંઈ બોલ્યું નહીં, પરંતુ તેની ચૂપ્પી જ તેનો જવાબ જ હતો. બીજી તરફ અનિકેતને પણ કાવ્યાના બદલાયેલા આ વર્તનથી ખૂબ જ પડવા લાગી હતી. ઘરે આવે ત્યારે કાવ્યા પહેલાંની જેમ વાત કરતી નહોતી.
તેની સાથે હસી ખુશીથી વાત ન કરતી, તેની સાથે જમવા ન બેસતી, સાથે બેસીને ભોજન લેવાનું બંધ થઈ ગયું હતું. મોબાઈલમાં કલાકો સુધી વ્યસ્ત રહેતી, નાની વાતમાં ગુસ્સે થઈ જતી. આ બધા પરથી અનિકેતને તો થોડી ભણક પડી જ ગઈ હતી. એક રાતે અનિકેતે ખૂબ જ શાંતિથી પૂછ્યું, કાવ્યા, શું મેં કંઈ ભૂલ કરી છે? તેણે પ્રશ્નાર્થ કર્યો. જો કંઈ તકલીફ હોય તો મને કહી દે, હું તેનું સોલ્યુશન કરી આપું. કાવ્યાએ ગુસ્સામાં જવાબ આપ્યો, દરેક વાતનું કારણ તું જ કેમ શોધે છે? મને થોડો શાંતિથી જીવવા દે. આ શબ્દોએ અનિકેતનું દિલ તોડી નાખ્યું, પણ તેને ફરી પણ ઝઘડો કર્યો જ નહીં. તેને વિશ્વાસ હતો કે સમય બધું ઠીક કરી દેશે, પરંતુ સમય તો કંઈક બીજું જ લખી રહ્યો હતો. થોડા દિવસ પછી આર્યને કાવ્યાને શહેરની બહાર આવેલા એક ભવ્ય રેસ્ટોરન્ટમાં બોલાવી લીધી. ત્યાં તેણે પોતાની વૈભવ જીવનની શૈલી બતાવી દીધી વિશેની લાંબી વાતો કરી. મોટા રોકાણ, કંપનીઓ, લાખોની કમાણી અને ભવિષ્યના અનેક સપના. કેટલું તે ડોલરમાં કમાય છે, કેટલા નાણાં કમાય છે, તેનું બેંક બેલેન્સ શું છે, બધું ધીરે ધીરે બતાવી દીધું. આ બધું સાંભળીને કાવ્યાને લાગ્યું કે કદાચ તેણે જીવનમાં ખોટો નિર્ણય લીધો હતો. એ જ રાત્રે ઘરે પરત આવીને તેણે અનિકેતની સાથે કડક અવાજમાં કહ્યું, હું હવે આ સંબંધ આગળ ચલાવી શકતી નથી અને તું હવે મારી સાથે નહીં રહી શકે. અનિકેતને એકદમ શાંત થઈ ગયું. તેને લાગ્યું કે કદાચ ગુસ્સામાં બોલી રહી હશે, પણ કાવ્યાએ તો પોતાનો સામાન ગોઠવવાનું શરૂ કરી દીધું. હું આર્યન સાથે રહેવા જઈ રહી છું. તે મને એ જીવન રાખી શકે છે અને મારા વૈભવ, મારા ખર્ચા ઉપાડી શકે છે, જેનું મેં હંમેશા સપનું જોયું હતું. આ શબ્દો સાંભળીને અનિકેતના પગ નીચેની જમીન સરકી ગઈ. તે કાવ્યાની સામે હાથ જોડીને ઊભો રહી ગયો. કાવ્યા, મેં તારું શું બગાડ્યું છે? જો મારી મહેનત ઓછી હોય તો હું હજુ મહેનત વધારી દઉં. 2 નોકરી કરી લઈશ, પણ મને એકલો છોડીને ન જા. કાવ્યાના ચહેરા પર કોઈ લાગણી જ નહોતી. તેણે માત્ર એટલું જ કહ્યું, મારે હવે ગરીબમાં જીવન જીવવું નથી. તને ખબર છે ને, મારા જીવન ખૂબ ઊંચું છે. તને હું નહીં લઈ જઈ શકું. અને તે દરવાજો બંધ કરીને હંમેશા માટે ચાલી ગઈ. એ રાત્રે અનિકેત આખી રાત એકલો બેઠો રહ્યો. નાનો રૂમ, 4 દિવાલો અને અસંખ્ય યાદો. તે પહેલી વાર બાળકની જેમ રડતો હતો. બીજી તરફ કાવ્યા આર્યનની આધુનિક એપાર્ટમેન્ટમાં રહેવા લાગી. શરૂઆતના થોડા અઠવાડિયાઓ તેને લાગ્યું કે હવે તેનું જીવન બદલાઈ ગયું છે. દરેક વીકેન્ડ નવી જગ્યાએ ફરવું, મોંઘી હોટલોમાં જવું, બ્રાન્ડેડ કપડાં ખરીદવા, સોશિયલ મીડિયાના ફોટા મૂકવા. તેને લાગતું હતું કે હવે તે ખરેખર સફળ બની ગઈ છે. તેને થયું કે હું જેવા સ્વપ્ન જોતી હતી, મારા એવા જ દિવસો આવી ગયા છે. પરંતુ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતું. એક સવારે કેટલાક અધિકારીઓ આર્યનના એપાર્ટમેન્ટ પર આવી પહોંચ્યા. થોડી જ મિનિટોમાં દસ્તાવેજોની તપાસ શરૂ થઈ ગઈ. આ દસ્તાવેજો તપાસતા તેને ખબર પડી, કેટલાક લોકો ઘરમાંથી મોંઘા સામાનની બહાર લઈ જવા લાગ્યા હતા. કાવ્યા ગભરાઈ ગઈ. તેણે આર્યનને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? આર્યનના ચહેરા પરથી પહેલી વાર સ્મિત ગાયબ થઈ ગયું હતું. આ જોઈને કાવ્યાને થોડો ડર લાગવા લાગ્યો. આ શું થઈ રહ્યું છે? કશું સમજાતું પણ નથી. ધીમા અવાજમાં તેણે કહ્યું, મારો બિઝનેસ ભારે નુકસાનમાં ગયો છે. બેંકે મારા બધાય ખાતા જપ્ત કરી લીધા છે અને આ એપાર્ટમેન્ટ પણ હવે આપણું નથી. કાવ્યાને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તે વૈભવી દુનિયાને તેને અત્યાર સુધી દેખતી હતી, તે હવે હાથમાંથી જતું રહ્યું છે. તેને પોતાની જાત પર વિશ્વાસ નથી આવતો. તેને એવું થયું કે આ મેં શું કર્યું? તે
તે તો માત્ર ઉધારના પૈસા અને ખોટા દેખાવ પર જ ઊભી હતી. એક જ દિવસમાં બધું બદલાઈ ગયું. મોટી કાર જતી રહી, એપાર્ટમેન્ટ ખાલી કરવું પડ્યું અને આર્યનનો સ્વભાવ પણ બદલાઈ ગયો. હવે તે દરેક વાતમાં કાવ્યાને જ દોષ આપવા લાગ્યો. કાવ્યાને પહેલાની વાર સમજાઈ ગયું કે સાચો પ્રેમ અને ખોટો દેખાવ બંનેમાં આકાશ જમીનનો ફરક હોય છે. આ વાતમાં તમારે શું કહેવું છે મિત્રો? આ વાત સત્ય હોય તો કોમેન્ટ પણ જરૂર કરજો મિત્રો. આપણે વાર્તા આગળ કરીએ. પણ હવે સમય ઘણો આગળ વધી ગયો હતો. મિત્રો, કહેવાય છે કે ખોટા માણસો સાથ થોડા દિવસ માટે સુખ આપે છે, પરંતુ સાચા માણસોનો સાથ આખી જિંદગીનું સુખ આપી શકે છે. આ વાતમાં પણ તમને શું લાગે છે મિત્રો? આમાં પણ જરાક કોમેન્ટ કરી આપજો. કાવ્યાને હવે આ વાત ધીમે ધીમે સમજાવા લાગી હતી. આર્યનનું સાચું સ્વરૂપ હવે દરરોજ તેની સામે આવવા લાગ્યો. જે માણસ પહેલાં મીઠી વાતો કરતો હતો, એ જ હવે નાની નાની વાતમાં ગુસ્સો થતો હતો. નોકરી જતી રહી હોવાથી તે આખો દિવસ ચીડચીડો રહેતો. થોડા જ દિવસોમાં દારૂ પીવાનું પણ તેણે ખરાબ આદત પડી ગઈ હતી. એક રાત્રે ભારે નશામાં ઘરે આવીને તેને કાવ્યા પર જ પોતાનો ગુસ્સો ઉતાર્યો. કોઈ દિવસ તેને અનિકેતે હાથ પણ લગાડ્યો નહોતો અને દારૂ પીને આવીને તેને મારવા લાગ્યો. મારા જીવનમાં તું આવી ત્યારથી જ મારું નસીબ ખરાબ થઈ ગયું છે. કાવ્યા સ્તબ્ધ થઈ ગઈ. તે માણસ માટે તેણે પોતાના પતિનો સાથ છોડ્યો હતો. આજે એ જ માણસ તેને અપશબ્દ નિહાળી રહ્યો હતો. દિવસો પસાર થતા ગયા. હવે બંને એક ગંદા અને સસ્તા ભાડામાં રૂમમાં રહેવા લાગ્યા. ઘરમાં ખાવા માટે પણ પૈસા બચતા નહોતા. કાવ્યાએ ઘણી વાર પોતાના ભાઈને ફોન કર્યો, પરંતુ જવાબ એક જ મળ્યો, તું પોતે લીધેલા નિર્ણય હતા, હવે તારે જ તેનો સામનો કરવો પડશે. આ શબ્દો સાંભળીને કાવ્યા અંદરથી તૂટી ગઈ. એક કડકડતી શિયાળાની રાત્રે બહાર વરસાદ અને ઠંડો પવન બંને સાથે ચાલી રહ્યો હતો. રાત્રિના લગભગ 2:30 વાગ્યા હતા. આર્યન ફરી દારૂના નશામાં ઘરે આવ્યો. ઘરે આવી નાની નાની વાતોમાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને ઝઘડાની સાથે મારકૂટ પણ શરૂ થઈ ગઈ. ગુસ્સામાં તેણે કાવ્યાનો હાથ પકડીને દરવાજા સુધી ખેંચી ગયો અને એક જ ક્ષણમાં તેણે ઘરની બહાર ધક્કો મારી દીધો. આ જોઈને કાવ્યાને તેના જૂના દિવસો યાદ આવવા લાગ્યા કે તેમનો અનિકેત તેને કેટલો પ્રેમ કરતો હતો અને આ આલીશાન મહેલો પાછળ શું રહસ્ય હશે. અંદરથી દરવાજો બંધ થઈ ગયો. કાવ્યા દરવાજો ખખડાવવા રહી હતી. આર્યન, દરવાજો ખોલ, મારી વાત સાંભળ. પણ અંદરથી કોઈ જવાબ આવ્યો જ નહીં. બહાર ઠંડી વધી રહી હતી. કાવ્યાના શરીર પર માત્ર પાતળું સ્વેટર જ હતું. તે ધીમે ધીમે રસ્તા પર ચાલવા લાગી. દરેક પગલા સાથે તેને અનિકેતની યાદ આવવા લાગી. અનિકેત શું કરતો હશે? અનિકેતને હું કેમ મૂકીને આવતી રહી? આવા બધા તેને વિચાર આવવા લાગ્યા. હું બીમાર પડું ત્યારે આખી રાત જાગતો હતો. મારી દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરતો હતો. મને શું કર્યું? મેં શું કર્યું? મારાથી શું થઈ ગયું? તેને આવા પ્રશ્નો થવા લાગ્યા. મેં તો તેના પ્રેમને જ ઠુકરાવી દીધો. પસ્તાવાનું આંસુ રોકાતા નહોતા. ચાલતા ચાલતા એક બસ સ્ટોપ પાસે બેસી ગઈ. ઠંડીથી તેના હાથ ધ્રુજી રહ્યા હતા. એ જ સમયે દૂરથી એક કાર આવી. કાર બસ સ્ટોપ પાસે અટકી ગઈ. એક વ્યક્તિ ઝડપથી બહાર આવ્યો. તે નજીક આવ્યો અને બંનેની નજર મળી ગઈ. એ અનિકેત. કાવ્યાના મોઢામાંથી ધીમો અવાજ નીકળ્યો. તેને ખબર ક્યાં હતી કે તે કોણ હતું. અનિકેત પણ થોડા જ ક્ષણ માટે શાંત રહી ગયો. પણ તેણે જોયું, પ્રશ્નો પૂછ્યા નહીં, કોઈ ફરિયાદ પણ કરી નહીં. પોતાનું ગરમ જેકેટ ઉતારીને કાવ્યાના ખભા પર રાખી દીધું. આર્યન કેટલો દિલદાર કહેવાય કે તેની પત્નીને ફરીવાર તે આવી રીતના બચાવવા આવ્યો.
અને શાંત અવાજમાં માત્ર એટલું જ કહ્યું, અહીં બેસીશ તો તમે તાવ આવી જશે, ચાલ ઘરે ચાલ. કાવ્યાની આંખોમાં આંસુ ધોધમાર વહેવા લાગ્યા. એ અનિકેત પગે પડી ગઈ. મને માફ કરી દે, મારેથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં બહુ મોટી ભૂલ કરી દીધી. મેં ન કરવાની કરી. હું તારા પ્રેમને સમજી જ ન શકી. અનિકેતે તેને ઊભી કરી. ભૂતકાળને હવે છોડ, અત્યારે તારી તબિયત મહત્વની છે. આ શબ્દો સાંભળીને કાવ્યાને સમજાયું કે આ સાચો પ્રેમ ક્યારેય બદલાતો જ નથી અને હકીકતમાં જ છે. જે તેમને પ્રેમ કરતું હોય છે તેની કદર આપણને થતી નથી, અને જેને નથી પ્રેમ થતો તેની સાથે આપણને લગાવ રહે છે. બીજા જ દિવસે સવારે અનિકેત હંમેશની જેમ કામ પર નીકળી ગયો. કાવ્યાએ નક્કી કર્યું કે હવે તે પોતાનું આખું જીવન અનિકેતની સેવા કરીને જ વિતાવશે. ઘરની સફાઈ કરતી વખતે તેની નજર કબાટના એક ખૂણામાં પડેલી ફાઇલ પર પડી. તે ફાઇલમાં શું હતું? ચાલો આપણે આગળ જાણીએ. સામાન્ય રીતે તેણે ફાઇલ ખોલી. અંદર હોસ્પિટલના રિપોર્ટ હતા. જેમ જેમ તે વાંચતી ગઈ તેમ તેમ હાથમાં ધ્રુજવા લાગ્યા. કેમ? તેના હાથ કેમ ધ્રુજતા હતા? આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. રિપોર્ટમાં લખ્યું હતું અનિકેતને અંતિમ સ્ટેજ બ્લડ કેન્સર હતું. ડૉક્ટરે લખ્યું હતું કે સારવાર માત્ર થોડા સમય વધારી શકે છે, પણ રોગ હવે લગભગ અસામાન્ય બની ગયો છે. ફાઇલ કાવ્યાના હાથમાંથી નીચે પડી ગઈ. તે જમીન પર બેસી ગઈ. જોર જોરથી રડવા લાગી. સાંજે અનિકેત ઘરે આવ્યો. તેણે જોયું કાવ્યાના હાથમાં એ જ મેડિકલ ફાઇલ હાથમાં હતી. આ જોઈને અનિકેત પણ થોડી વાર મૂંઝાઈ ગયો. તે સાવ શાંત રહ્યો. આંખો લાલ થઈ ગઈ હતી. કંપતા અવાજે તેણે પૂછ્યું, આ બધું સાચું છે? અનિકેત થોડી ક્ષણ માટે મૌન રહ્યો. પછી ધીમેથી સ્મિત કરીને કહ્યું, હા, હવે આ વાત છુપાવવાનો કોઈ અર્થ જ નથી. કાવ્યાએ વાત સાંભળી અને સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. ત્યાં જોઈ જ રહી. તે અનિકેતની પાસે દોડીને ઊભી થઈ. તને ગળે લગાડી લીધો. પણ મને કેમ નહોતું કહ્યું? કાવ્યા રડતા બોલી. અનિકેતે શાંતિથી જવાબ આપ્યો, જ્યારે તું મને છોડીને ગઈ હતી ત્યારે હું સંપૂર્ણપણે એકલો પડી ગયો હતો. સતત કામ, એકલતા અને માનસિક આઘાતના વચ્ચે એક દિવસ હું બેભાન થઈ ગયો હતો. હોસ્પિટલમાં તપાસ થઈ ત્યારે આ રોગની ખબર પડી. તો પછી તું મને પાછી કેમ લઈ આવ્યો? અનિકેતના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. કારણ કે પ્રેમ સાદો નથી હોતો કાવ્યા. પ્રેમમાં ગણતરી નથી થતી. મેં તને ઘણા સમય પહેલાં જ માફ કરી દીધી હતી. આ શબ્દો સાંભળીને કાવ્યા તૂટી પડી. તે અનિકેતના પગ પકડીને રડવા લાગી. ભગવાન, મને ગમે તેવી સજા આપો, પણ તમે કંઈક સાથ આપો. હું મારી બધી ખુશીઓ છોડી દઈશ, બસ તું મને છોડીને ન જતો. આ વાત તે જોર જોરથી રડતા રડતા કહેવા લાગ્યો. પણ અનિકેતને પણ ખબર હતી કે હવે આનું કશું થાય તેમ નથી. કાવ્યા ભગવાનને સમરવા લાગી અને જોર જોરથી રડતી હતી. પરંતુ નસીબ કદાચ પોતાનો નિર્ણય પહેલેથી જ લખી ચૂક્યો હતો. ઈશ્વર દરેકને બીજી તક આપે છે, પરંતુ સમય ક્યારેય પાછો ફરતો નથી. મેડિકલ રિપોર્ટ વાંચ્યા પછી કાવ્યાની આખી દુનિયા જાણે ખંડિત થઈ ગઈ હતી. જે માણસને તેણે પોતાની ઈચ્છાઓ માટે છોડી દીધો હતો, એ જ માણસ આજે મૃત્યુ સામે લડી રહ્યો હતો. અને છતાં તેના ચહેરા પર પોતાના માટે કોઈ ફરિયાદ જ નહોતી. બીજા જ દિવસથી કાવ્યા સંપૂર્ણ બદલાઈ ગઈ. સવારે અનિકેત ઉઠે તે પહેલાં જ તે ગરમ પાણી તૈયાર રાખી દેતી. સવારમાં જાય એ પહેલાં નાસ્તો બનાવી દે. તેની પહેલાં ઉઠી જાય અને બધું જ કામ પતાવી દેતી. સમયસર દવા આપતી, પૌષ્ટિક ભોજન બનાવી દેતી. રાત્રે કલાકો સુધી તેની પાસે બેસીને ભગવાનને પ્રાર્થના કરતી. અનિકેત ઘણીવાર હસીને કહેતો, કાવ્યા,
હવે આટલી ચિંતા ન કર. જે દિવસો મળ્યા છે એ હસીને જીવી લેને. શું બળિતરા કરે છે? પણ કાવ્યાએ દરેક વખતે રડી પડતી. મને મારા પાપનો પશ્ચાતાપ કરવાની એક તક આપો. એક અઠવાડિયા પછી અચાનક અનિકેતની તબિયત ખૂબ જ બગડી ગઈ. આ જોઈ કાવ્યા ખૂબ રડવા લાગી. તેને હોસ્પિટલે પહોંચાડવાનો સમય આવ્યો. કામ પરથી ઘરે આવ્યા પછી તેને ભારે તાવ આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. થોડી જ વારમાં તેના નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. કાવ્યા ગભરાઈ ગઈ. તેણે તરત ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કર્યો. થોડી જ મિનિટોમાં અનિકેતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટરો સતત સારવાર કરી રહ્યા હતા. બહાર હોસ્પિટલના કોરિડોરમાં કાવ્યા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. હે પ્રભુ, તમે અમને બચાવી લ્યો. મારા પતિને બચાવી લ્યો. મારે એની સિવાય બીજું કોઈ નથી. મારા બધા સુખ લઈ લો, મારી બધી ખુશીઓ લઈ લો, પણ મારા અનિકેતને બચાવી લો. મેં તેને બહુ દુઃખ આપ્યું છે અને એક તક આપો. મને એક કોશિશ કરવાનો મોકો આપો. તેના આંસુ સતત વહેતા હતા. પણ ક્યારેક પ્રાર્થના કરતાં પણ વધારે સમય વધારે શક્તિશાળી બની જાય છે, જેની કાવ્યાને ક્યાં કોઈ ખબર હતી. થોડી વાર પછી આઈસીયુનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર ધીમે ધીમે બહાર આવ્યા. તેમના ચહેરા પરથી જ બધું સમજાઈ ગયું હતું કે એમને ખૂબ જ દુઃખ છે. અમે અમારી સંપૂર્ણ કોશિશ કરી, પણ હવે તેઓ આપણી વચ્ચે નથી. આ સાંભળીને કાવ્યા ખૂબ જોરથી રડવા લાગી. તેના પગની નીચેથી જમીન સરકી ગઈ. આ શબ્દો સાંભળીને જ કાવ્યાના પગ લપસી પડ્યા. તે દોડતી અંદર ગઈ. અનિકેતનો ચહેરો એકદમ શાંત હતો, જાણે વર્ષોનો થાક ઉતરી ગયો હોય. કાવ્યા તેના હાથ પકડીને રડવા લાગી. અનિકેત, એકવાર આંખ ખોલ. હું હવે ક્યારેય ફરિયાદ નહીં કરું. હું ક્યારેય તારી પાસે કંઈ વસ્તુ નહીં માગું. મારા શોખ હું હવે બધા મૂકી દઈશ. તું એકવાર આંખ ખોલ. મારે હવે કોઈ મોટું ઘર નથી જોઈતું, કોઈ મોંઘી કાર નથી જોઈતી. મને માત્ર તું જ જોઈએ છે. એકવાર બોલ. પણ હવે કોઈ જવાબ આવવાનો નહોતો. કારણ તો શું હતું તે બધાય જાણતા હતા. તે આખી રૂમમાં માત્ર મશીનનો નિશ્ચિત અવાજ હતો અને કાવ્યના રડવાનો. થોડા દિવસ પછી અનિકેતનો અંતિમ સંસ્કાર પૂર્ણ થયો. કાવ્યા ભારત પાછી આવી. સૌ પ્રથમ તે અનિકેતની માતાના ચરણોમાં પડી ગઈ અને રડતા રડતા તેણે પોતાની દરેક ભૂલ કબૂલી અને તેની માતાની સામે બધી વાત રજૂ કરી. વૃદ્ધ માતાએ પણ આંખોમાં આંસુ સાથે કહ્યું, દીકરી, મારો દીકરો તો તને છેલ્લા ક્ષણ સુધી પ્રેમ જ કરતો હતો, પણ તું તેનો પ્રેમ સમજી જ ના શકી. તે તને કેવી રીતના રાખતો એ પણ તું સમજી ના શકી. તેના દિલમાં તારા માટે ક્યારેય નફરત નહોતી. આ શબ્દો સાંભળીને કાવ્યા વધુ તૂટી ગઈ. સમય પસાર થતો ગયો. કાવ્યાએ પોતાના જીવનનો માર્ગ સંપૂર્ણ બદલી નાખ્યો. તેણે નક્કી કર્યું કે હવે તે જીવનનું પૈસા પાછળ નહીં, પરંતુ માણસાઈ માટે જીવશે. તે વૃદ્ધાશ્રમમાં જવા લાગી. એકલા વૃદ્ધોની સેવા કરવા લાગી. ગરીબ દર્દીઓની મદદ કરવા લાગી. દર વર્ષે અનિકેતના જન્મદિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવતી અને સાંજ સવાર માટે દરરોજ વૃદ્ધાશ્રમમાં જઈ અને વૃદ્ધોની મદદ કરવાનું શરૂ કર્યું. તેને હવે સમજાઈ ગયું હતું કે સાચી સંપત્તિ બેંકના ખાતામાં નથી હોતી, પરંતુ કોઈના દિલમાં હોય છે. એક દિવસ તેને અનિકેતની જૂની ડાયરી વાંચી રહી હતી. તે ડાયરીમાં લખેલું હતું. છેલ્લા પાના પત્ર પર એક જ વાક્ય લખેલું હતું, જો ક્યારેય કાવ્યા પાછી આવે તો તેને કહેતા નહીં કે હું તેના પર ગુસ્સે હતો, કારણ કે મેં તેને પ્રેમ કર્યો હતો, સજા નહીં. આ એક વાક્ય વાંચીને કાવ્યા ફરી એકવાર રડી પડી અને આ વાંચતા વાંચતા
તે ખૂબ જોરથી રાડો પાડવા લાગી. તે દિવસે તેને સમજાયું કે સાચો પ્રેમ ક્યારેય બદલતો જ નથી. સાચો પ્રેમ તો છેલ્લા શ્વાસ આવે ત્યાં સુધી પ્રેમ જ કરતો રહે છે. શક્તિશાળી મોરલ. મિત્રો, આ વાર્તા તમને જો વાંચવી ગમી હોય, સાંભળવી ગમી હોય તો મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર બધું કરતા જજો. અંતિમ સારાંશ સાંભળીએ. આજના સમયમાં આપણે ઘણીવાર સોશિયલ મીડિયાના દેખાવામાં ચમકી જતા હોઈએ છીએ. સાચું શું કે ખોટું શું તે આપણને ખબર નથી હોતી. મોટા બંગલા, મોંઘી ગાડીઓ, વિદેશનું જીવન અને પૈસાની ચમક પાછળ દોડતા આપણે લોકોને ભૂલી જતા હોય છે. આ આપણા ખરાબ સમયમાં પણ નિસ્વાર્થ આપતી સાથે ઊભો રહે છે એ પણ આપણે ભૂલી જઈએ છીએ. યાદ રાખજો, પૈસા ગુમાવીને ફરી કમાઈ શકાય છે, પણ ગુમાવેલી વ્યક્તિ કે કોઈ મિત્ર કે સખા સંબંધી ફરી મળતા જ નથી. પરંતુ સાચો પ્રેમ કરનાર માણસ એકવાર ગુમાઈ જાય તો આખી દુનિયા દોડવા છતાં તે ક્યાંય મળતો નથી. મિત્રો, તો મારા આવા વિડીયોને જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.